જય શ્રી રામ, હર હર મહાદેવ. ઘણા લોકોના જીવનમાં એટલી બધી તકલીફો હોય છે કે ભગવાનમાં ભરોસો રાખવો મુશ્કેલ બની જાય છે, ઇમ્પોસિબલ બની જાય છે. ઘણા લોકોના જીવનમાં એટલી બધી તકલીફો હોય. બહેનની સગાઈ થઈ ગયેલા હોય, બહેનોય મરી જાવે, બહેન મૂંગી હોય, ભાઈ વિકલાંગ હોય, ભાઈ એક મરી જાવે, ઘર ન હોય, સમાજ પરેશાન કરતા હોય, બાળકો ન હોય, શરીરમાં પીડા હોય, સમાજ તંજ કસતા હોય. મનુષ્ય સોચે છે કે મારા જીવનમાં દુઃખ ન પડે અને દુનિયા દુઃખી રહે, એવા સોચે છે. ઘણા લોકોના જીવનમાં એટલી બધી મુશ્કેલો હોય. ઘણા લોકો તો એવા હોય કે બેચારા નિર્દોષ હોય, નિખાલસ હોય, કાંઈ પરપંચમાં ન હોય તો પણ સમાજ હેરાન કરતા હોય. ઘરમાં અનગિનત દુઃખ હોય તો ભગવાનમાં ભરોસા રાખવા મુશ્કેલ બની જાય છે. પણ મનુષ્ય જીવન સંઘર્ષ માટે છે. દુઃખ આવે અને ઘણીવાર દુઃખ સમાજ પણ આપે, ઘણીવાર દુઃખ કર્મના આધારે હોય, ઘણીવાર દુઃખ આપણા ખરાબ કર્મ હોય એના કારણે પણ હોય, પણ લાગતું નથી. મનુષ્ય પર દોષ જુએ છે, બીજાના દોષ જુએ છે. તમે કોઈ દિવસ એનાલાઇસિસ કરો ને કે હું દુઃખી કેમ છું, તો છેલ્લામાં રિઝલ્ટ આવે મારો વાંક હોય, મારો કર્મ ખરાબ હોય. આ ધરતી પર કોઈ દુઃખ આપવા માટે તૈયાર નથી, કોઈ સુખ આપવા માટે તૈયાર નથી. જેવા કર્મ એવા મળે. પણ ક્યારે ક્યારે અમુક સમય લાગે કે ઘણા લોકોના જીવનમાં એટલી બધી દુઃખો કેમ છે અને માણસો નિર્દોષ છે. કસોટી સત્યવાદી માણસો ના થાય. સદીઓથી ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, જેટલા મહાપુરુષો હતા, ચાહે દુનિયાના કોઈ પણ કોનામાં હોય, એનું ટોટલ લાઈફ સંઘર્ષમાં વીતી ગયા. એનું કારણ એ છે કે એ લોકો બીજાના દુઃખ ન જોઈ શકે. ખિસ્સામાં હોય 10 રૂપિયા, 10 આપી દેવે, પછી તો દુઃખી રહેવાનું. अपना पुण्य બીજાને અર્પણ કરી દેવે, अपना पुण्य બીજાને અર્પણ કરી દેવે. દશરથજી કહેવામાં આવે છે પિછલા જન્મે કૌશલ્યાજીને પોતાના બધું પુણ્ય અર્પણ કરી દીધેલા હતા અને ભગવાન રાજી થઈ ગયા કે હું તમારા ઘરમાં અવતાર લઈશ. એવી રીતે ઘણા લોકોના જીવનમાં એવી દુઃખ હોય ને કે ભગવાનમાં ભરોસા રાખવો મુશ્કેલ થઈ જાય. નહીં, એ લોકો દુઃખી તો હોય પણ હસતા હોય. અને એવા લોકોના ઘરમાં એક દિવસ એવા ઉજાલો આવે, એવા ધન ધાન્ય આવે કે સમાજ જુએ અને જે હેરાન કરેલા હોય ને એ ભોજન કરે. ઘણા લોકોના જીવનમાં દુઃખ, ઘણીવાર પુણ્ય અર્પણ કરી દેતા. લાગતો એ માણસ કે ઘરમાં દુઃખ છે, રોજ મંદિર જ આવે છે, પણ એ માંગતા ન હોય. આવા લોકો તો જગતમાં દુર્લભ હોય અને આવા લોકો પણ સમજી લેવાનું ભગવાનનું કૃપા છે. એ લોકો તપતા હોય સમાજ માટે.